નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે લઈને આવી છું એક સરસ મજાની કહાની। તો મારી ચેનલમાં બન્યા રહો। ભાગ 1, છેલ્લા શ્વાસ પહેલાંનું સત્ય। આ છે ડૉક્ટર આરવની કહાની। એક એવો યુવાન ડૉક્ટર જે પોતાનું જીવન લોકોને બચાવવા માટે સમર્પિત કરી દીધું, પણ એક રાતે આઈસીયુમાં એક દર્દી સાથે થયેલી વાતચીતે તેની આખી જિંદગી બદલી નાખી। રાતનો સમય હતો। હોસ્પિટલના લાંબા, શાંત અને થોડા ડરામણા કોરિડોરમાં ટ્યુબલાઇટનો ધીમો પ્રકાશ ફેલાયો હતો। બહાર વરસાદ ધીમે ધીમે વરસી રહ્યો હતો, જાણે આકાશ પણ કોઈ દુઃખની વાર્તા કહી રહ્યું હોય। અંદર આઈસીયુના દરવાજા પાસે એક યુવાન ડૉક્ટર ઊભો હતો, ડૉક્ટર આરવ। ડૉક્ટર આરવ માત્ર 28 વર્ષનો હતો, પરંતુ તેની આંખોમાં એક અજાણી થાક અને ઊંડું દુઃખ દેખાતું હતું। આ હોસ્પિટલમાં તે છેલ્લા 3 વર્ષથી સેવા આપી રહ્યો હતો। દિવસ રાત દર્દીઓની વચ્ચે રહીને તેણે અનેક જીવ બચાવ્યા હતા, પણ આજે કંઈક અલગ હતું। આજે તેની અંદર એક અજાણી બેચેની હતી, જાણે કંઈક ખરાબ થવાનું હતું। આઈસીયુના અંદર એક વૃદ્ધ દર્દી જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા હતા। નામ હતું દિનેશભાઈ। ઉંમર લગભગ 65 વર્ષ। શરીર નબળું પડી ગયું હતું, શ્વાસ માટે મશીનોનો સહારો અને આંખોમાં એક અજાણ્યો ડર। ડૉક્ટર આરવ ધીમે દરવાજો ખોલીને અંદર ગયો। મોનિટર પર ધીમે ધીમે ચાલતી લીટીઓ, મશીનના બીપ અવાજ અને બે બધાની વચ્ચે દિનેશભાઈના કંપતા હાથ। દિનેશભાઈ, તમે ચિંતા ન કરો, અમે અહીં છીએ, આરવે ધીમે અવાજમાં કહ્યું। દિનેશભાઈએ ધીમે આંખો ખોલી અને આરવને જોયું। તેમની આંખોમાં એક અલગ જ લાગણી હતી, જાણે તેઓ કંઈક કહેવા માંગતા હતા। તેમણે કંપતા અવાજમાં કહ્યું, ડૉક્ટર સાહેબ, શું હું થોડું બોલી શકું? આરવે તરત નજીક જઈને તેમનો હાથ પકડી લીધો। હા, જરૂર, તમે આરામથી બોલો। દિનેશભાઈના હોઠ કંપી રહ્યા હતા, આંખોમાંથી આંસુ ધીમે ધીમે વહેવા લાગ્યા। મારે એક મોટું પાપ કર્યું છે। આરવ થોડો ચોંકી ગયો, પણ શાંત રહીને સાંભળતો રહ્યો। 30 વર્ષ પહેલાં મેં એક નિર્દોષ બાળકને તેની માતાથી અલગ કરી દીધો હતો, માત્ર મારા સ્વાર્થ માટે। આરવના દિલની ધડકન તેજ થઈ ગઈ, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં। દિનેશભાઈ આગળ બોલ્યા, એ બાળક રડતું હતું, તેની માતા હોસ્પિટલના બેડ પર હતી, અને હું પૈસાના લાલચમાં આવીને એ બાળકને બીજા લોકો પાસે આપી દીધો અને તેની માતાને કહ્યું કે તેનો બાળક મરી ગયો। આ વાત સાંભળીને રૂમમાં એક ભયંકર શાંતિ છવાઈ ગઈ, માત્ર મશીનનો અવાજ અને બે લોકોના ધબકારા। આરવના હાથ કંપવા લાગ્યા, આંખોમાં અચાનક પાણી આવી ગયું, પરંતુ તે હજુ પણ શાંત રહ્યો। અને આજે હું મરી રહ્યો છું, પણ પાપનો ભાર લઈને નથી જવું, દિનેશભાઈએ કહ્યું। એ બાળક હવે ક્યાં છે? મને ખબર નથી, પણ જો ભગવાન હોય તો મને માફી મળે, આરવે ધીમે અવાજમાં પૂછ્યું। એ બાળકનું નામ તમને યાદ છે? દિનેશભાઈએ આંખો બંધ કરી અને કહ્યું, હા, એની માતા એને આરવ બોલાવતી હતી। આ એક શબ્દ સાંભળતા જ ડૉક્ટર આરવનું આખું શરીર થંભી ગયું। તેના હાથમાંથી દિનેશભાઈનો હાથ છૂટી ગયો, આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા અને તે થોડા પગલાં પાછળ હટી ગયો। આરવ, જે પોતે એક અનાથ આશ્રમમાં મોટો થયો હતો, જેને ક્યારેય પોતાની માતા વિશે કંઈ ખબર નહોતી, આજે તેની સામે એક ભયંકર સત્ય ઊભું હતું। તેની આખી જિંદગી એક ખોટ પર ઊભી હતી। તે ધીમે અવાજમાં બોલ્યો, તમને ખબર છે એ બાળક કોણ છે? દિનેશભાઈએ આંખો ખોલી અને નબળા અવાજમાં પૂછ્યું, કોણ? આરવની આંખોમાંથી આંસુ વહેતા હતા, અવાજ કાંપતો હતો, એ બાળક હું છું। આ શબ્દો સાંભળતા જ દિનેશભાઈની આંખો ફાટી ગઈ, શ્વાસ ઝડપથી થઈ ગયો, મશીનનો અવાજ તેજ બન્યો। ના ના, આ શક્ય નથી, તેઓ કાંપતા અવાજમાં બોલ્યા।
આરવ રડી રહ્યો હતો. હા, હું જ છું, જે તમે તેની માતાથી ચીનવી લીધો હતો, જે આખી જિંદગી પોતાની ઓળખ માટે તરસ્યો. રૂમમાં એક એવી સ્થિતિ બની ગઈ જ્યાં શબ્દો પણ નબળા પડી ગયા. દિનેશભાઈના આંસુઓ રોકાતા નહોતા. મને માફ કરી દે બેટા, હું પાપી છું. મેં તારી જિંદગી બગાડી. આરવનું દિલ તૂટી ગયું હતું. એક તરફ દર્દી તરીકેની ફરજ અને બીજી તરફ પોતાની જિંદગીનો સૌથી મોટો ઘા. તે ધીમે બોલ્યો, તમને ખબર છે મારી માતા ક્યાં છે? દિનેશભાઈએ નબળા અવાજમાં કહ્યું, તે હજુ જીવી રહી છે, પરંતુ તે દરરોજ તારા માટે રડે છે. તેને લાગે છે કે તું મરી ગયો. આરવ જમીન પર બેસી ગયો. આંખોમાં અંધકાર છવાઈ ગયું. એક માતા જે પોતાના જીવતા બાળક માટે વર્ષોથી રડી રહી છે અને એક પુત્ર જે પોતાની માતાને શોધતો રહ્યો. આ એક સત્યએ બે જિંદગીઓ બગાડી દીધી હતી. મશીનનો અવાજ ધીમો થવા લાગ્યો. દિનેશભાઈના શ્વાસ અટકવા લાગ્યા. તેમણે છેલ્લે કહ્યું, એક વચન આપું, તું તારી માતાને મળીશ અને એને કહેજે કે તેનો દીકરો જીવતો છે. અને આ બોલીને મશીન સીધી લીટીમાં ફેરવાઈ ગયું. બીપ. રૂમમાં એક ગાઢ શાંતિ છવાઈ ગઈ. ડૉક્ટર આરવ ત્યાં જ બેઠો રહ્યો. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. આજે તેણે એક દર્દી નહીં પરંતુ પોતાની જિંદગીનું સૌથી મોટું સત્ય ગુમાવ્યું હતું. અને હવે એક નવી શરૂઆત તેનો ઇંતજાર કરી રહી હતી. પરંતુ શું તે પોતાની માતાને મળી શકશે? તો ફ્રેન્ડ, શું એ મુલાકાત ખુશી લાવશે કે વધુ દુઃખ? એ હવે આગળના ભાગ 2માં સાંભળવા મળશે. તો મારી ચેનલમાં બન્યા રહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રોમાં શેર જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ.